સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય ધ્વજ, પ્રમુખ ઉપપ્રમુખ પદે મહિલાઓની વરણી। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આખરે પૂર્ણ થતા કોંગ્રેસે મહત્વપૂર્ણ રાજકીય જીત નોંધાવી છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય માહોલ ગરમાયો હતો અને બંને પક્ષો દ્વારા જીત માટે જોરદાર પ્રયાસો કરવામાં આવ્યા હતા। અંતે કોંગ્રેસની રણનીતિ અને સંગઠન શક્તિ સફળ સાબિત થતા તાલુકા પંચાયતના બંને મહત્વના હોદ્દાઓ પર કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોની વરણી થઈ હતી। ચૂંટણીમાં પ્રભાતબેન વાઘેલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે પાનાબેન ચાવડા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। બંને મહિલાઓને તાલુકા પંચાયતના સર્વોચ્ચ હોદ્દાઓ પર સ્થાન મળતા મહિલા નેતૃત્વને વધુ મજબૂત બનાવવાનો સંદેશ ગયો છે। ચૂંટણીના પરિણામ જાહેર થતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી। તાલુકા અને જિલ્લા સ્તરના કોંગ્રેસ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ જીત માત્ર હોદ્દાની જીત નથી, પરંતુ તાલુકાની જનતાના વિશ્વાસ અને કોંગ્રેસના કાર્યકરોની મહેનતનું પરિણામ છે। આગામી સમયમાં તાલુકાના વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવશે તેમજ લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે। ચૂંટણી બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોની એકતા અને સંગઠનની મજબૂતીના કારણે આ જીત શક્ય બની છે। જ્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નરસિંહ રબારીએ આ જીતને લોકશાહી મૂલ્યોની જીત ગણાવી હતી। દિયોદર કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલે કાર્યકરોનો આભાર વ્યક્ત કરી વિકાસલક્ષી રાજકારણને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણીના પરિણામોને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કોંગ્રેસ માટે આ જીતને મહત્વપૂર્ણ રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહી છે। રિપોર્ટ 24 ન્યૂઝ નેટવર્ક, દિયોદર। પૂરી થઈ, લોકશાહીની જીત થઈ, સત્ય મેં જયંતે, સત્ય જીત્યું। પોલીસ ના કર્મચારીઓ, ખાસ કરીને મીડિયાનો હું હૃદયપૂર્વક આજે આભાર માનું છું કે છેલ્લા 5 દિવસથી મીડિયા જે સાથ સહકાર આપ્યો છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર। સરકારી તંત્ર દ્વારા, ભાજપના લોકો દ્વારા, સરકાર દ્વારા જે રીતે આ લોકશાહીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો તો એમાં મીડિયાએ ખૂબ સાથ સરકાર અને દિયોદરના 12 જીતેલા સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ કે જેમના પ્રતાપે આજે લોકશાહી જીતી છે। લોભ, લાલચ, પૈસો, નોકરી, ડર, પરિવારને દબાવવાની કોશિશ તેમ છતાં 12 સભ્યો મક્કમતાથી કોંગ્રેસ પાર્ટીને જીતાડી છે। ખાસ કરીને હું બેન કિંજલબેન ઠાકોરનો આભાર માનું છું કે આટલી બધી પીડા હતી તેમ છતાં એને લોકશાહી માટે કરીને લોકો જે વિશ્વાસ મૂક્યો હતો એના માટે કરીને આટલી પીડા સહન કરીને પણ આજે વોટ આપવા માટે આવી છે, એટલે એનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। જીતની ઉમંગ તો કોઈ પણ વ્યક્તિને હોય, જ્યારે જેના પાર્ટીની જીત થાય એટલે ઉમંગ તો હોય, પણ ઉમંગ નામ આપે તો હોય ખૂબ અભિમાન ના આપવું જોઈએ, માપમાં રહેવું સારું। હવે પૂછો કોઈ પૂછો। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અમારા કોંગ્રેસના 12 સભ્ય જીત્યા હતા। લાખણી તાલુકામાં અમારા 13 સભ્ય જીત્યા હતા। બંને તાલુકા પંચાયતનું કોંગ્રેસની થવાની 100% અમને પૂરો વિશ્વાસ હતો, પણ રાજનીતિ કરવાને કારણે લાખણીની પણ 25 તારીખે ચૂંટણી હતી। એ ચૂંટણી શાંતિપૂર્વક યોજાઈ અને પ્રમુખ અને ઉપપ્રમુખ 2 કોંગ્રેસના બની ગયા। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 11 વાગ્યાનો ટાઈમ હતો, 11:30નો। અમારા સભ્ય બધા 11:30 25 તારીખે હોલમાં જતા રહ્યા હતા। ભાજપના સભ્ય પણ આવી ગયા હતા। ચૂંટણી અધિકારી અડધો કલાક લેટ આવી અને કોઈ પણ કારણોસર હોબાળો, ભાજપના સભ્યોએ હોબાળો કરીને ચૂંટણી મુલતવી રાખવામાં આવી અને 27 તારીખે આપવામાં આવેલ હતી। 27 તારીખે પણ ચૂંટણી અધિકારી ના આવ્યા। 3 વાગ્યાનો ટાઈમ આવ્યો, 3 વાગે પણ ના આવ્યા અને ચૂંટણી મુલતવી રાખી। કાલે અમને પહેલું એમ કહેવામાં આવ્યું કે અમે આજે 5 વાગે ચૂંટણી કરવાના હતા, તમારા બધા સભ્યને હાજર રાખજો। અમે 5 વાગે અમારા બધા જ સભ્ય હાજર હતા। વળી અડધો કલાક રહી અને અમને એમ કીધું ભાઈ આજે નહીં પણ આવતીકાલે 11 વાગે ચૂંટણી કરશે, તોય કીધું અમને વધો નથી। પહેલો તો તમામ મીડિયા મિત્રો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વખતે
ગુજરાતમાં મીડિયા એટલું બધું સાચું ચલાવે અને સાચું ચલાવે એટલે સાચી વાત બહાર લાવી, સાચી વાત બહાર લાવવાને કારણે તંત્રમાં એમ છું કે ખરેખર હવે આપણે બદનામ થતા નહીં, એમ કરીને ચૂંટણી એને છૂટકે કરવી પડે એનો મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે અમારી ચૂંટણી પૂર્ણ થવા આવે છે। પ્રમુખ અને ઉપર હું બે અમારા કોંગ્રેસના નેતા બન્યા છે। હવે અમને બહુ ખુશીનો આનંદ છે અને આ તાલુકા પંચાયતના વહીવટમાં ખૂબ સરળતા અને સારો વહીવટ થાય એવી અમારી ખૂબ ખૂબ લાગણીઓ રહેશે। સત્યનો વિજય થયો છે। દિયોદર તાલુકાની પ્રજાએ જે મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટ ખરીદવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રાત દિન જે પ્રયાસ કર્યા એ નિષ્ફળ જાય એમની નિમ્ન કક્ષાની રાજનીતિને આજે ઉઘાડી પાડવામાં આવી છે। એક અમારી બહેન ત્યારે ડિલિવરીની ડ્યુ ડેટમાં હોય તેમ છતાં એને જે રીતે હેરાન કરવામાં આવી છે એ ખૂબ દિગ્ગજ છે, પણ અંતે સત્યનો વિજય થયો છે। આ પ્રજાની જીત થઈ છે અને અમે ખૂબ ખૂબ બધાને અભિનંદન આપીએ છીએ, અમારા તમામ સભ્યો અને પ્રજાનો અને આ લોકોએ લોકશાહી બચાવવા માટે જે પ્રયાસ કર્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આંબેડકરના સંવિધાનની જીત થઈ છે। સત્યમય જયતે ઓગળજી ભગવાનની આ પવિત્ર ભૂમિના આશીર્વાદ જ્યારે દિયોદર તાલુકાના જનતાએ જ્યારે કોંગ્રેસ પક્ષને આપ્યા હતા અને આદેશનો અને આ આશીર્વાદનો આજે વિજય થયો છે। હું વિશેષ મારા તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયના ભાવથી આભાર માનું છું। દિયોદરની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવનારા ભવિષ્યની અંદર તમે જે જવાબદારી સોંપી છે આ તાલુકા કોંગ્રેસને એ અમે નિષ્ઠાથી ઈમાનદારીથી નિભાવશું એવું પણ હું આજના તબક્કે આપ સર્વને વિશ્વાસ વ્યક્ત કરું છું। સત્યનો વિજય થયો છે। દિયોદર તાલુકાની પ્રજાએ જે મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટ ખરીદવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રાત દિન જે પ્રયાસ કર્યા એ નિષ્ફળ જાય એમની નિમ્ન કક્ષાની રાજનીતિને આજે ઉઘાડી પાડવામાં આવી છે। એક અમારી બહેન ત્યારે ડિલિવરીની ડ્યુ ડેટમાં હોય તેમ છતાં એને જે રીતે હેરાન કરવામાં આવી છે એ ખૂબ દિગ્ગજ છે, પણ અંતે સત્યનો વિજય થયો છે। આ પ્રજાની જીત થઈ છે અને અમે ખૂબ ખૂબ બધાને અભિનંદન આપીએ છીએ, અમારા તમામ સભ્યો અને પ્રજાનો અને આ લોકોએ લોકશાહી બચાવવા માટે જે પ્રયાસ કર્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।